નમઃ શિવાય. તો ગાઈઝ, મેં તમને કીધું હતું ને, નર્મદાના કાંઠે 2 જ્યોતિર્લિંગો છે. તો આજે આપણે બીજા જ્યોતિર્લિંગની વાત કરવાના. તો બા, બીજા જ્યોતિર્લિંગનું નામ શું છે અને એની વાર્તા શું છે એ મને જણાવો. હા, ઓમકારમ મમલેશ્વરમ બીજા જ્યોતિર્લિંગ સાથે જ જોડાયેલું છે મમલેશ્વરમ. પણ ત્યાં નર્મદા નદીના તટ ઉપર ભગવાન 2 વખત આવ્યા. ઓમકારમ મમલેશ્વર, ઓમકાર પહાડ ઉપર જ્યારે અગસ્ત્ય ઋષિએ આટલી જબરજસ્ત કાર્યને કરીને ગયા ને, અને ત્યારે ભગવાન ઓમકારેશ્વર ત્યાં પધાર્યા અને જબરજસ્ત એમ કહેવાય કે દિવ્ય સંસ્કૃતિ ઊભી કરી. પણ ધીરે 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 સંસ્કૃતિ તો કે કેવી થતી જાય, તો કે ફરી પાછી સંસ્કૃતિ લુપ્ત થતી જાય. અને એ સમયે જે લોકો બહુ સુખી થઈ ગયા, વિચારોથી પ્રવીણ થઈ ગયા, તો કેવા સમાજની અંદર એકાદ 2 વ્યક્તિ એવા હોય કે જેને આવું દિવ્ય કાર્ય ગમતું ન હોય. એટલે તે સમયે એક દસ્યુ નામનો એક વ્યક્તિ પ્રગટ થયો, આસુરી વિચારવાળો. દસ્યુ એટલે 10 મોઢાવાળો. તો કે એને 10 મોઢા ન હોય, પણ દિવસમાં 10 વખત એની વાત બદલાય, દિવસમાં 10 વખત એના વિચારો બદલાય. ઘડીક આ બાજુ સારું પણ બોલે, ઘડીક ખરાબ પણ બોલે. આવા લોકોને દસ્યુ કહેવાય. આ દસ્યુ અતિ પ્રભાવી હતો અને એ પોતાના પ્રભાવથી આખી સંસ્કૃતિને પાછી બગાડવાનો પ્રયત્ન કરવા માંડ્યા. તો કે તેવા સમયે રામાયણ કાળ પહેલાંની એના પહેલાંની પણ આ વાત છે કે તે સમયે યુવાનશ્વ રાજા હતા. એનો પુત્ર એટલે માંધાતા. માંધાતા બહુ જબરજસ્ત એને સંસ્કૃતિનું કામ કર્યું. આ માંધાતાને પણ 2 એવા દિવ્ય પુત્રો થયા કે જેનું પુરાણમાં વર્ણન છે, મુચકંદ અને અમરીશ, કે જે ભગવાનના મહાન ભક્તો થઈ ગયા. આ માંધાતાએ એવું સરસ પાછું ત્યાં અવંતિકા નગરીની અંદર એ કાર્યની શરૂઆત તે કાળની અંદર શરૂ કરી. અને જે અગસ્ત્ય મુનિની તપશ્ચર્યા હતી, કર્મયોગ હતો, એ એળે ન છે. એનો કર્મયોગ એળે ન જાય. એટલે માંધાતાએ ફરી પાછી સંસ્કૃતિની ધરોહરને હાથમાં લીધી અને બધી પ્રજા સુખેથી જીવી શકે એવા કામ કરવા લાગ્યા. પણ દસ્યુને આ મંજૂર નહોતું. પણ માંધાતા એટલો પ્રભાવી અને કર્તૃત્વવાન રાજા હતા કે એને માનવની અંદર એમ કહેવાય કે સંસ્કૃતિ આવીને આવી રહી એટલે 100 યજ્ઞ કર્યા. 100 એટલા બધા યજ્ઞો કર્યા કે આખી સંસ્કૃતિ ફળદ્રુપ અને સુખેથી રહેવા લાગી. પણ દસ્યુને આ મંજૂર નહોતી. પણ માંધાતાએ એના શૌર્યના બળેથી દસ્યુને હણી નાખ્યો, દસ્યુને ખલાસ કરી નાખ્યો અને સંસ્કૃતિ દિવ્ય અને ભવ્ય એવી ને એવી પાછી ખડી રહી, ઊભી રહી. અને પછી ધીમે ધીમે રોજ જે ભગવાનને પ્રાર્થના કરે નર્મદાના તટે માંધાતા કે પ્રભુ, આપની કૃપાથી મેં આટલું સરસ કાર્ય કર્યું, પણ હજુ તમે કેમ નથી દેખાતા? એટલે રાત દિવસ પ્રાર્થના કરીને શિવને પ્રાર્થના કરે. પછી ભગવાન એક વખત માંધાતાનો પ્રેમ, માંધાતાનું કર્તૃત્વ આ જોઈને ભગવાનને એમ થયું કે લાવ હું મારા ભક્તને મળી આવું. અને ભગવાન આવ્યા, પ્રણવ મંત્ર આપી અને નર્મદાના તટ ઉપર ફરીવાર ભગવાન આવ્યા. અને તે એટલે મમલેશ્વરમ. માંધાતા એટલે માંધાતાની ઈચ્છા પૂર્તિ માટે થઈ અને ભગવાન ફરી પાછા નર્મદાના તટ ઉપર. તે એટલે મમલેશ્વરમ. એટલે ઓમકારમ મમલેશ્વરમ. આ બાજુ ઓમકારેશ્વર મહાદેવ, સામેના કિનારે મમલેશ્વર મહાદેવ, અને વચમાં નર્મદા મૈયાનો પ્રવાહ વહે છે ખળખળ વહેતી નદીના કિનારે ઓમકારેશ્વર મમલેશ્વરમ. એવા ભગવાન શિવજીને આપણે નમસ્કાર કરશું. આપણે આ વિડીયોમાં જોયું કે મમલેશ્વરમ એક ભગવાન બીજી વાર બીજા કિનારે આવ્યા. આ બાજુ ઓમકારેશ્વરમ અને આ બાજુ મમલેશ્વરમ. ઉજ્જૈનના મહાકાલથી તમે ખાલી 100-150 કિલોમીટર પછી આવશે ઓમકારેશ્વર અને મમલેશ્વરમ. તમે ત્યાં જઈ શકીને દર્શન કરી શકો છો. તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.